નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ સંજ્ઞા છે એમના વિશે પરિચય મેળવ્યો. ત્રણ સંજ્ઞાની અંદર જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા, આ ત્રણ સંજ્ઞા છે એમના વિશે આપણે પરિચય મેળવ્યો કે ભાઈ કેવી રીતના સંજ્ઞા છે એ વાપરવામાં આવે છે. એના થોડા ઘણા ઉદાહરણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એવી ચર્ચા કરી હતી, એવી વાત કરી હતી કે ચોથી જે સંજ્ઞા છે સમૂહવાચક સંજ્ઞા, એમના વિશે આપણે અભ્યાસ કરવાનો હતો. સમૂહવાચક સંજ્ઞા છે એમના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા વિચારણા કરતા હતા. છેલ્લા પીરિયડની અંદર આપણે વાતચીત કરી હતી ભાઈ સમૂહવાચક સંજ્ઞા એટલે શું. તો આમ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જેવું નામ એવો ગુણ, સંજ્ઞાનું જેવું નામ છે એવો જ એમનો ગુણ છે એ પ્રસ્થાપિત થાય છે. સમૂહવાચક સંજ્ઞા એટલે કે સમૂહનો ભાવ, જે સંજ્ઞા છે એ સમૂહ છે એનો ભાવ પ્રસ્થાપિત કરતી હોય એવી સંજ્ઞા છે એ સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમૂહવાચક સંજ્ઞાની અંદર કેવા કેવા વાક્ય છે એ આવી શકે છે અથવા તો એમના વિશે થોડી ઘણી ડિટેલની અંદર માહિતી આપણે મેળવીએ. તો કે કોઈ જૂથ હોય કે કોઈ સમૂહ હોય એનો જ્યારે નિર્દેશ કરવાની વાત કરતા હોય છે, જે શબ્દ છે એ કોઈ જૂથ અથવા તો સમૂહ છે એનો નિર્દેશ કરવાની વાત જ્યારે પ્રસ્થાપિત કરે છે, રજૂ કરે છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમૂહવાચક સંજ્ઞા છે એની અંદર હંમેશા સમૂહની અંદર એનો અર્થ છે એ હંમેશા સમૂહ છે એનો અર્થ આપતા હોય છે, સમૂહનો અર્થ આપતા હોય છે. એક વચનની અંદર ઘણી વખત એવું પણ બની શકે છે કે દાખલા તરીકે અમુક જે સમૂહવાચક સંજ્ઞા છે એ એકવચનની અંદર પણ પ્રયોજન. દાખલા તરીકે અમુક ટોળું છે, ધણ છે, સેના છે, તો એ ક્યારેક એક વચનની અંદર પણ આવે પણ અર્થ છે એ સમૂહનો આપતા હોય છે. એવી રીતે કહું કે ભાઈ ટોળું આવ્યું તો અર્થ ભલે ગમે એ આપતા હોય છે, એનો અર્થ છે સમૂહનો પ્રસ્થાપિત થાય. વચન કોઈ પણ હોય પણ હંમેશા એ કદાચ એક વચનમાં પણ વાપરવામાં આવ્યું હોય ને તો પણ એ બહુવચન જ કહેવાય. બરોબર, એક વચનમાં કદાચ જો એ બોલવામાં આવે તેમ છતાં એ હંમેશા બહુવચનમાં. ઘણા બધા એવા લોકો હોય છે કે જે એક વચનમાં જ માત્ર આપણે વાપરતા હોઈએ પણ એ એક વચનની જગ્યાએ બહુવચન છે એ દર્શાવતા હોય છે, એટલે કે એ સમૂહનો ભાવ છે એ દર્શાવતા હોય છે. દાખલા તરીકે સૈન્ય હોય, પ્રજા, ટોળું, સમુદાય, ભંડોળ, ધણ, ઢગલો, ટુકડી, બરોબર, જંગલ, ઝુંખું, ફોજ, ગણ, આવા ઘણા બધા એવા શબ્દો છે કે જે સમૂહ છે એમનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સાથે નોટ ડાઉન કરતા જશું. કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા, સાથે સાથે તમારે પણ લખવાનું છે, કોઈ સાથે નોટ ડાઉન કરતું જવાનું છે, કઈ ભૂલ ન થાય એની તકેદારી લેવાની છે. બરોબર છે. કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા એટલે સમૂહવાચક સંજ્ઞા. કોઈ જૂથ કે સમૂહ છે એનો નિર્દેશ કરતી સંજ્ઞા છે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમ જોઈએ ને તો સમૂહનો અર્થ આપનાર આ જે સંજ્ઞા છે એ હંમેશા એકવચનમાં જ પ્રયોજાય છે. ગમે ત્યારે આપણે જોઈએ ને તો આ સમૂહનો જે અર્થ આપે છે એ સંજ્ઞા છે એ ભલે બહુવચન શબ્દ હોય પણ પ્રયોજન છે ને માટે તો એકવચનમાં તો લખીએ સમૂહનો અર્થ આપનાર, સમૂહનો
આપનાર. સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા છે એ હંમેશા એકવચનમાં જ પ્રયોજાય છે. સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એકવચનમાં જ પ્રયોજાય છે. એકવચનમાં પ્રયોજાય છે કે વાપરવામાં આવે છે. એકવચનમાં જ પ્રયોજાય છે. જેમ કે ટોળું કહી શકાય, દળ કહી શકાય, સેના કહી શકાય. ટૂંકમાં આપણે ટૂંક લખીએ જેમ કે ટોળું છે, પછી સૈન્ય છે, ધણ છે વગેરે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. સમૂહવાચક સંજ્ઞા છે એ કોને કહેશું વિદ્યાર્થી મિત્રો? આપણે સમૂહવાચક સંજ્ઞા તો કે સમૂહ અથવા તો જૂથ છે જેનો નિર્દેશ કરતી હોય એ સંજ્ઞા છે એને આપણે વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા જે છે એની જો વાત કરીએ તો હંમેશા એ એકવચનની અંદર જ પ્રયોજાય. ભલે એનો અર્થ છે બહુવચનમાં આપણે કરતા હોઈએ છીએ, એ વાપરી શબ્દ છે એનો અર્થ એટલે કે એની અંદર ઘણા બધા એક સાથે સામટા આપણે જોડતા હોઈએ છીએ. દાખલા તરીકે ઝુમકુ શબ્દ છે તો ઝુમકુ એટલે એક નો સમજાય છે. દ્રાક્ષનું ઝુમકુ હતું તો હું એમ કહું કે ભાઈ દ્રાક્ષનું ઝુમકુ હતું તો ઝુમકુ શબ્દ મેં એકવચનમાં જ વાપર્યો. પણ ઝુમકુ હતું એટલે શું? તો એમાં એક દ્રાક્ષ લટકતી હોય ને દ્રાક્ષનું ઝુમકુ ન કહેવાય, પણ એક કરતા ઘણી બધી વધારે દ્રાક્ષ હોય ને એને ઝુમકુ કહેવાય. એટલે એનું બહુવચન થઈ ગયું એટલે ઝુમકુ. ઘણું બધું સમૂહ આખો દેખાડે. ઝુમકુ મતલબ એનો સમૂહ, દ્રાક્ષનો આખો સમૂહ. સમજાય છે વાત? તો આવી રીતના આપણને સમૂહવાચક સંજ્ઞા છે એ પ્રસ્થાપિત કરીએ. હવે સમૂહવાચક સંજ્ઞા છે એ સમજવા માટે થોડા ઘણા એના ઉદાહરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. થોડા ઘણા ઉદાહરણ છે એ આપણને ટેક્સ્ટ બુકમાંથી લખી અને સમજીએ. સાથે સાથે આપણે નોટ ડાઉન કરતા જશું વિદ્યાર્થી મિત્રો. તારામંડળમાં જેમ શશિયર શોભે તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિત હીરો. હેમે જડિત હીરો. ત્રણ ભારા બાંધ્યા દોરડે. ત્રણ ભારા બાંધ્યા ત્રણ ભારા બાંધ્યા દોરડે. દોરડે અલ્પવિરામ તને સાંભળે રે. તને સાંભળે રે. ત્રીજું કોતરોને આંબા. કોતરોને આંબા અલ્પવિરામ જાંબુડા અલ્પવિરામ રાયણ અને ચીકુના
ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં છેદ પડ્યા છો. પાંચમું, કીડીઓ સહકુટુંબ સાથે સાથે એટલા માટે બોલતો જાઉં છું કે તમે લખતા હોય ઘણી વખત અક્ષર છે બતાય ન બતાય, આમ તો સારા પ્રયત્ન એવો કરું છું કે તમને ક્લિયર બતાય, પણ સાથે સાથે એટલા માટે બોલતો જાઉં છું કે તમે પણ સાથે નોટ ડાઉન કરતા જાઓ. કદાચ કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, વર્ડ ન સમજાય, બરાબર છે, તો લખી શકો એટલા માટે. બરાબર. કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા કે એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે, એમને આપણે સમજીએ. સૌથી પહેલા તો તારામંડળની વાત કરી. બરોબર છે કે ભાઈ તારામંડળમાં જેમ શશિયાળ શોભે હેમે જડિત હીરો, એની અંદર તારામંડળ છે એની નીચે અંડરલાઈન આપણે કરશું. ત્રણ ભારા બાંધ્યા દોરડે તમે સાંભળે, એમાં ભારા નીચે અંડરલાઈન કરશું. કોતરોને આંબા જાંબુડા રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે, એમાં ઝુંડ શબ્દ છે એની નીચે આપણે અંડરલાઈન કરશું. જથ્થાબંધ મૂકીને તમે આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો, એમાં જથ્થાબંધ નીચે અંડરલાઈન કરશું. કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સાથે તમે મિત્રમંડળ નીચે અંડરલાઈન કરશો. આ તો દરેક અંડરલાઈન છે એ આપ નિહાળી શકો છો, તેમ છતાં આપણે એ અંડરલાઈન ઉપર બોક્સ કરી દઈશું કે જેની મદદથી અત્યારે તમે જોઈ શકો. પરીક્ષાની અંદર આ બોક્સ નહીં આવે, પરીક્ષામાં માત્ર આવી અંડરલાઈન જ આવશે. બરોબર છે. જેને તમારે અંડરલાઈન કરેલા શબ્દો ઉપર સૂચના શું મારી હોય ખબર છે ને, તો ભાઈ અંડરલાઈન કરેલા જે શબ્દ છે, અંડરલાઈન કરેલા જે શબ્દ છે એ અંડરલાઈન કરેલા શબ્દ છે એને તમારે એની સંજ્ઞા કઈ થાય એ તમારે ડિસાઈડ કરવાનું છે, એ તમારે નક્કી કરવાનું છે. તો આવી રીતે આપણને કસોટી છે એમાં પૂછાતું હોય છે, એક્ઝામની અંદર આપણને પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સૌથી પહેલું જે એક્ઝામ્પલ છે એને સમજીએ. તારામંડળમાં જેમ શશિયાળ શોભે હેમે જડિત હીરો. તારામંડળની અંદર જેમ શશિયાળ એટલે ચંદ્રમા છે જેમ શોભતા હોય છે, એવી જ રીતે ગોવાળોની વચ્ચે કાંદો કૃષ્ણ ભગવાન ગોવાળીઓ એવી રીતના શોભે છે, એવી રીતના સુંદર લાગે છે, એવું જે નરસિંહ મહેતાનું જે કાવ્ય છે સાંજનો સમય સાંભળ્યો વાલો, એ પ્રસ્તુત એકમમાંથી પ્રસ્તુત જે વાક્ય છે, સેન્ટેન્સ છે, એ આપણની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. તો એની અંદર તારામંડળ શબ્દ છે, તારાઓનું મંડળ. મંડળ એટલે શું થાય? બસ અહીંયા મિત્ર મંડળ અને અહીંયા તારામંડળ બે શબ્દો આપ્યા છે. મિત્ર મંડળ અને તારામંડળ એવા બે શબ્દો વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. બંને શબ્દો હું સાથે જ કરાવીશ, બે સાથે કહી દઉં છું કે કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. કીડીઓ છે એ પોતાના મિત્ર મંડળ સાથે સહકુટુંબ છે એ પોતે આવે છે. તો આની અંદર મિત્ર મંડળ આપ્યું છે, બીજા પહેલા વાક્યમાં તારામંડળ આપ્યું છે. તો મંડળ એટલે શું થાય? તો કે કોઈ એકલો વ્યક્તિ છે ને એને મંડળ ન કહી શકાય. એક વ્યક્તિ છે મંડળ ન કહી શકાય. સમૂહ જ્યારે ભાવ પ્રસ્થાપિત કરવાનો થાય, સમૂહનો ભાવ પ્રસ્થાપિત, એનું નામ મંડળ કહેવાય. મિત્ર એકલો હોય તો એ મિત્ર કહેવાય, પણ મિત્રોનો સમૂહ હોય, એક
કરતા વધારે મિત્રો છે એ જ્યારે જોડાય ત્યારે એને મિત્ર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, એક તારો હોય છે તો એ તારા તરીકે આપણે ઓળખીએ છીએ, સ્ટાર કહીએ છીએ. આકાશની અંદર આપણે ખુલ્લા આકાશમાં જ્યારે સૂતા હોય છે, ફળિયાની અંદર પથારી નાખીને, અથવા તો આપણા જે ઘરનું આંગણું હોય છે એની અંદર, અથવા તો અગાસીની અંદર જ્યારે ઉપર એની ઉપર સૂતા હોઈએ, અને ખુલ્લા આકાશની અંદર જ્યારે આપણે મીટ માંડીને બેઠા હોય અને એ આકાશની અંદર ઝીણા ઝીણા ચમકતા ઘણા બધા તારાઓ છે એ આપણને જોવા મળે. તારા જૂથ બધા સપ્તર્ષિ તારા જૂથ હોય કે મૃગ તારા, અલગ અલગ પ્રકારના જે કોઈ નક્ષત્રો આપણે જોતા હોઈએ, તારાઓ જોતા હોય, તો એનો આખો સમૂહ છે. કોઈ એક તારા નથી, પણ એનો તારાઓનો આખો સમૂહ છે, એનું ઝુંડું છે, એટલે એને તારા મંડળ તરીકે ઓળખીએ છીએ. એટલે આની અંદર તારાઓનો સમૂહ થાય, આની અંદર મિત્રોનો સમૂહ. તારાઓનો સમૂહ, મિત્રોનો સમૂહ, એટલે તારા મંડળ અને મિત્ર મંડળના નામે આપણે વિદ્યાર્થી મિત્રો એમને ઓળખીએ છીએ. તારાઓનો સમૂહ અને મિત્રોનો સમૂહ, તારાઓનો સમૂહ અને મિત્રોનો સમૂહ, એટલે કે તારા મંડળ અને મિત્ર મંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એ સમૂહનો ભાવ પ્રસ્થાપિત કરે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ સમૂહનો ભાવ પ્રસ્થાપિત થતો હોય ત્યારે સમૂહવાચક સંજ્ઞા છે એ પ્રસ્થાપિત થતી હોય છે, સમૂહવાચક સંજ્ઞા છે એ બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક્ઝામ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે. ત્રણ ભારા બાંધ્યા દોરડે, દોરડાથી ત્રણ ભારાને બાંધી દીધા. ભારા કોને? હવે એના વિશે આપણને પહેલા તો માહિતી હોવી જોઈએ. જો ઘણી વખત આવા બધા શબ્દો છે એમના વિશે આપણને માહિતી ન હોય તો આપણે નક્કી ન કરી શકીએ, આપણે જજમેન્ટ ન લઈ શકીએ કે આ શું કહેવા માંગે છે. સૌપ્રથમ તો આપણની પાસે એટલી માહિતી હોવી જરૂરી છે કે આ શું કહેવા માંગે છે. તો કે સૌથી પહેલા તો વાત કરીએ ભારા વિશે. તો ભારામાં શું તો ભાઈ તેના આપણે ગેસ ચૂલા આવી ગયા છે, આપણને ખબર છે ભાઈ એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એનો ઉપયોગ કરી અને ઘરકામની અંદર આપણા માતાશ્રી, આપણા બહેનશ્રી, અથવા તો જે કોઈ આપણા ઘરના મહિલા સદસ્ય છે એ એમનો ઉપયોગ કરી અને સ્ટવની મદદથી, ગેસ સ્ટવ કહી શકાય, એમની મદદથી પોતે આપણા માટે સરસ મજાની મીઠી મધુર એવી રસોઈ છે એ આપણને બનાવી અને આપણને પ્રેમપૂર્વક જમાડતા હોય છે, ભોજન કરાવતા હોય છે. પણ પહેલાના સમયની અંદર આવા ચૂલા સિસ્ટમ નહોતી, આવા બાટલા સિસ્ટમ નહોતી, એલપીજી સિસ્ટમ નહોતી. ત્યારે શું હતું કે ભાઈ ચૂલો સળગાવવામાં આવતો અને એની અંદર બળતણ તરીકે લાકડા છે એ પ્રજ્વલિત કરવામાં આવતા. કોલસો લાકડા છે, પછી છાણ છે. તો ગાય કે ભેંસને જે છાણ હોય એ છાણને સૂકવવામાં આવે અને એ છાણ છે એનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. તો આવી રીતના રસોઈ ખાતી. તો એની માટે થઈ અને રોજે, પહેલા તો બહુ અઘરી વસ્તુ હતી, અત્યારના સમયમાં કામ કરવું પડે છે, ઘણી વખત આપણને એમ થાય કે બહુ અઘરી વસ્તુ, અત્યારે તો બહુ સહેલું થઈ ગયું છે. પહેલાના સમયની અંદર કેવી રીતે કામ થતું ખબર છે? તો કે પહેલાના સમયની અંદર રોજે રોજનું બળતણ વીણવા જવું પડતું. 2-4 દિવસ તો કદાચ એક સાથે કરી શકે, પણ પછી રાખવાનો પ્રશ્ન થઈ જાય. એક સાથે કદાચ 2 દિવસ કે 3 દિવસનું બળતણ એકઠું કરી શકે, પછી વધારે ક્યાં રાખવું, કદાચ બહાર રાખવું, એ બધો પ્રશ્ન સર્જાતો. એટલે આવી રીતે બળતણ એકઠું કરવાનું. મહિલા મંડળ છે એમને કેવું કામ રહેતું એની વાત કરીએ. અત્યારના સમયમાં આપણને એમ થાય કે ભાઈ બહેનો છે એની માટે વાત કરતા હોઈએ, પણ વિદ્યાર્થી મિત્રો મને કહેવાનું મત થાય કે બહેનો છે એ પહેલાના સમયની અંદર બહેનો છે એ કેવી રીતે કામ કરતા. તો કે સવારના વહેલી સવાર છે એ જ્યારે ઉઠે, જાગવાનું થાય અને એ જાગી અને તરત જ એમનું જે ઘરનું કામ, વાસણનું જે કહેવાય કાર્ય છે ચાલુ કરવું, જેની અંદર ગાય ભેંસ છે જે કંઈ માળો રાખતા હોય તો એ દોવાની પ્રક્રિયાથી માંડી અને આ બધું ચાલુ થઈ જાય. ત્યારબાદ દૂધ છે વલોવાનું ચાલુ થઈ જાય, વલોણા ચાલુ થઈ જાય. વલોણા કે દૂધ છે, દહીં છે એને વલોવાની પ્રક્રિયા, વલોણા એને કહેવાય. એમાંથી છાશ, માખણ ને આ બધી વસ્તુ છે બનાવવામાં આવે. ત્યારબાદ ઘંટલા ચાલુ થઈ જાય. ઘંટલા એટલે પથ્થર, 2 મોટા મોટા પથ્થર આવે ગોળ, અને હાથની ઘંટી કહેવાય, હાથથી દળવાની ઘંટી કહેવાય ને, બરોબર? તો એ ઘંટીની અંદર અનાજ જેટલું આજ બનાવવાનું છે એ અનાજ બેઠા બેઠા દળવાનું. એ
દળવાનું ચાલુ કરે. એ દળતા એને સવારના 9-10 જેવું થઈ જાય, સમયગાળો થઈ જાય, અને પછી ચૂલો પ્રગટાવે અને એમાંથી પછી જે દળેલો લોટ આવી ગયો તૈયાર હોય એમાંથી પછી પોતે રસોઈ બનાવવાનું ચાલુ કરે. આવી રીતના રસોઈ બનાવી નાખે, બરાબર છે. બાકી ઘરકામ જે બીજું કરવાનું હોય, કપડાં ધોવાના, એ બધી વસ્તુ જ્યાં જમી કાઢવી અને કમ્પ્લીટ થાય ત્યાં બપોરની વેળા થઈ જાય, બપોરનો સમય થઈ જાય, ત્યાં પાછો સાંજનું ભોજન બનાવવાનું સ્ટાર્ટ થઈ જાય. એ વખતે તો એવી કઈ લાઇટ સિસ્ટમ હતી નહીં કે રાત્રે મોડેથી બનાવી શકે. એટલે એ સાંજના 4-5 વાગે રસોઈ બનાવવાનું ચાલુ કરતા સાંજે 6-7 વાગે ત્યાંથી જમી લીધું હોય, બધાએ ભોજન કરી લે. કારણ કે લાઇટ ન હોય, દીવા ઉપર ભોજન કરવું અને અંધારામાં જીવજંતુનો ત્રાસ પણ રહેતો હોય. તો આવી સિચ્યુએશનની અંદર એ પોતે વહેલા ભોજન એવું કરી લેતા અને પછી જે કાંઈ બીજું કાર્ય હોય તો એ કરી પછી સુઈ જવાનું. બરોબર. તો આવી રીતના મહેનત, આખું લગાતાર મહેનત એમને કરવાની રહેતી. એ સિવાય તદુપરાંત કદાચ જો એ ઘરે વાડી ખેતર હોય, જમીન હોય, તો એ લોકો છે એ પોતે જમીનની અંદર પોતાના વાડી ખેતરની અંદર પણ કાર્ય માટે જવું પડતું. નિંદણ કાપવાનું હોય, કોઈ ટૂંકમાં બીજું કોઈ પણ અન્ય પ્રકારનું કાર્ય હોય ખેતરની અંદર, તો આપણને સૌને ખબર છે વાડી ખેતરની અંદર જેની પાસે હોય એને ખબર છે કોઈ દિવસ કામ ખૂટે નહીં. કંઈક ને કંઈક કામ નીકળ્યા જ રાખે. તમે જો ધારો તો બાકી બેસી જ રહેવું છે એને કાંઈ ન હોય, પણ એવું માનવું છે કે ભાઈ વાડી ખેતર છે એમાં કામ છે ખૂટે નહીં કોઈ દિવસ, એમનું ચાલુ જ છે કામ. બરોબર. તો આટલી બધી મહેનત હતી અને અત્યારે એની પ્રમાણમાં કેટલું ઓછું થઈ ગયું છે, સાવ ઓછું થઈ ગયું છે, સાવ નહીવત કહેવાય. બરોબર. તો તેમ છતાં આપણે ફરિયાદ કરીએ છીએ કે ભાઈ ઘણું બધું કામ હોય છે, કામ હોય છે, તેમ હોય છે. પણ જે તે સમયની અંદર કાર્ય વધારે હતું, પણ જે આપણને કહી શકાય કે ભાઈ મહેનત એટલી બધી કરતા. અત્યારે આપણે જેમ જીમ જવું પડે છે, ચાલવા જવું પડે છે, પુરુષોને સ્ત્રીઓને બધાય, તો પહેલાના સમયમાં એવી રીતે જીમ જોઈન કરવું નહોતું પડતું. શા માટે? તો કે મહેનત, કામ જ એવી રીતના મહેનત વાળું કરતા કે જેની મદદથી એને જીમ જવાની જરૂર નથી. શરીર છે એ કસાયેલું રહે. વાડી ખેતરનું કામ કરતો હોય, શરીર કસાયેલું જ રહેતું હોય, એ લોકોને જીમ જવાની જરૂર નથી પડતી. બીજું, મુસાફરી ત્યારે ચાલીને થતી. અત્યારે આપણે ગમે ત્યાં 100 મીટરના અંતરે જવું હોય તો પણ ગાડી લઈને આપણે ત્યાં આગળ જતા હોય છે. ચાલવાનું આપણને સાવ બંધ થઈ ગયું છે. ત્યાં આગળ મુસાફરી છે એ ચાલીને થતી. પણ એક પ્રકારની એક્સરસાઇઝ થઈ જાય. હવે આપણે આખો દિવસ ગાડી પર કે સવારે વોકિંગમાં નીકળે, સવાર સાંજ શું કરું છું? વોકિંગ કરું છું. તો તમે થોડુંક નજીકનું અંતર હોય તો એની જગ્યાએ ગાડીનો ઉપયોગ ટાળો. આ બધું કરી શકાય. તમે વોકિંગની જરૂર પણ ન હોય. કઈ વાંધો નહીં, આ બધી વસ્તુ જવા દઈએ. ભારા ઉપર આવીએ તો 3 ભારા બાંધ્યા દોરડે. તમે સાંભળીએ તો ભારા કોને કહેવાય? તો કે લાકડાઓ છે ને એ બળતણ માટે લઈ જવા માટે જે લાકડા હોય ને એનો સમૂહ, આખો લાકડા છે, કટકા છે એ બાંધે અને મોટો કટકા બધા ભેગા થઈ પછી એને દોરડાથી બાંધે એટલે ગોળ ભારો થઈ જાય. એને ભારો કહેવાય. લાકડા ભેગા કરીને પછી માથે નાખી દે અને એ ભારા લઈને બળતણ કરી જાય. બરોબર. એને ભારા કહેવાય. તો એમાં એક લાકડી ન હોય કે લાકડી માથે નાખી નીકળી ગયા. એમાં લાકડીઓનો સમૂહ હોય. એક કરતા ઘણી બધી વધારે લાકડીઓ છે એની અંદર સાથે બાંધેલી હોય. બરોબર છે. તો એને ભારા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો ભારા શબ્દ છે એ સમૂહવાચક સંજ્ઞા છે એ પ્રસ્થાપિત કરે છે. એટલે ભારા છે એ પણ સમૂહવાચક છે. એટલે આ વાક્યની અંદર સમૂહવાચક સંજ્ઞા બનશે. અંડરલાઈન કરી છે આપણને ભારા છે એટલા માટે. કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. હવે જો હું એવી રીતના કહું કે ભાઈ ખાલી જે કોતર ગોપાળવાનો પાઠ છે કે ભાઈ કોતર હતી એની જગ્યાએ આંબા અને જાંબુડા, રાયણ અને ચીકુ આ બધા ઝુંડથી એને મહેકતી કરી દીધી. ઘટાતા વૃક્ષો એને વાવી દીધા અને બહુ સુંદર આખું ઉપવન જેવું કરી નાખ્યું એમ આ અર્થની અંદર. હવે આની અંદર ઝુંડ જે શબ્દ છે એની નીચે આપણને અંડરલાઈન કરેલી છે. ઝુંડ શબ્દ છે અંડરલાઈન કરેલું છે. હવે હું એમ કહું કે આ ઝુંડ છે એ સિવાય કદાચ હું આંબા શબ્દ છે એની નીચે અંડરલાઈન કરું અથવા તો જાંબુડા અથવા તો રાયણ અથવા તો ચીકુ છે એની નીચે અંડરલાઈન કરું તો એ વ્યક્તિવાચક થશે કે જાતિવાચક થશે? વ્યક્તિવાચક થશે. કારણ કે ચોક્કસ નામ આપેલું છે આંબા. દેખાય છે? પાકું ને? વ્યક્તિવાચક થશે ને? કે સમૂહવાચક થશે કે જાતિવાચક થશે? વિચાર કરો. આ હોમવર્ક
દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ કોતરો ને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી વહેતા કરી ચૂક્યા છે. હું એમાં આંબા નીચે અંડરલાઈન કરું તો એ કઈ સંજ્ઞા થશે? કારણ કે તમારે પુનરાવર્તન કરવું તો પડશે જ. તમે કેટલું યાદ રહ્યું છે, કેટલું તમે સમજો છો, એ પણ અગત્યની વસ્તુ છે. આ તમારા હોમવર્કમાં મને કહેવાનું હશે. ક્લિયર છે? ઓકે, કોમેન્ટની અંદર મને કહેજો કે આંબા છે એ કઈ સંજ્ઞા બનશે. કોમેન્ટમાં કહેવાનું છે અને હોમવર્કમાં કહેવાનું છે. બરોબર છે? પછી હું નેક્સ્ટ વિડિયોની અંદર તમને જાણ કરીશ કે તમે કેટલા સાચા છો, અથવા તો ઘણા કેવો વધારે સારો પ્રયત્ન આનાથી વધારે તમે કરી શકો છો. ઓકે, તો અત્યારે ઝુંડની વાત કરીએ. તો ઝુંડ એટલે શું થાય? તો ઝુંડ એટલે કે સમૂહ, ઝાડનો સમૂહ હોય ને એને ઝુંડ કહેવાય. તો આ બધા ઝાડનો સમૂહ આખો એટલે ઝુંડ થઈ ગયું. તો સમૂહવાચક સંજ્ઞા બને છે. જથ્થાબંધ મૂકીને તમે પરચુરણમાં સિદ્ધ પીડ્યા છો. પરચુરણ એટલે થોડું ઘણું, જથ્થાબંધ એટલે વધારે. ઘણી વખત આપણે સાંભળ્યું કે આ જથ્થાબંધના વેપારી છે, આ પરચુરણના વેપારી છે. જથ્થાબંધના વેપારી છે એટલે એમની પાસે બધી વસ્તુ છે જથ્થાબંધમાં મળે, એટલે કે વધારે મળે, વધારે પ્રમાણમાં મળે. બરાબર? તો આ જથ્થાબંધ શબ્દ છે એ પણ સમૂહવાચક સંજ્ઞા પ્રસ્થાપિત કરતો શબ્દ છે. મિત્ર મંડળ તો આપણે નિહાળી. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આવા ઘણા બધા શબ્દો છે. એની અંદર હું તમને એમ કહું કે ભાઈ કાર્તિકેયની સેનાએ આગેકૂચ કરી. તો એ સેના છે એ સમૂહવાચક શબ્દ છે. આકાશ ગંગાઓમાં તારાઓના અનેક ઝુમખાઓ છે. તો આ જે ઝુમખો શબ્દ છે એ ઝુમખો શબ્દ શું છે? સમૂહ છે એનો ભાવ પ્રસ્થાપિત કરે છે. તો હું એવી રીતે કહું કે ભાઈ ઘટાદાર જંગલો છે એ પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ઘટાદાર જંગલો પ્રાણીઓનું નિવાસસ્થાન છે અને એમાં જંગલો નીચે અંડરલાઈન કરું તો એ જંગલો છે એ સમૂહનો ભાવ પ્રસ્થાપિત કરે છે, એટલે સમૂહવાચક સંજ્ઞા બનતી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા છે. હું એવી આશા રાખું છું સમૂહવાચક સંજ્ઞાની અંદર આપો કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હોય. બરોબર છે? તો એની પછીની નેક્સ્ટ 5મી જે સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવવાચક સંજ્ઞા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પાંચમી સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો કોને કહી શકાય? તો કે ભાઈ ભાવનો નિર્દેશ કરતી જે સંજ્ઞા છે એને આપણે ભાવવાચક સંજ્ઞાના નામે ઓળખીએ છીએ. કે જે સંજ્ઞા છે એ ભાવનો નિર્દેશ કરતી હોય છે એવી સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા છે. હવે ભાવ કેવા કેવા પ્રકારના હોઈ શકે છે? તો જેટલા પણ લાગણીના સાંવેગિક જે ગુણો હોય ને એ બધા ભાવની અંદર આવી જાય. દાખલા તરીકે માનવતા છે, સુખ છે, ક્રોધ છે, મજા છે, આ બધા જે ભાવ છે એ કેવાય. સમજ પડે છે? સાંવેગિક જે લક્ષણો છે માનવીના એ દરેક ભાવ કેતા હોય છે. ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે એમનો ઘરે જઈએ ને બિચારાનો ભાવ બહુ હોય, જમાડે, બહુ ભાવથી જમાડે. ભાવથી જમાડો મતલબ કે બહુ રાજી થઈને જમાડો, ખુશ થઈને જમાડો. રાજી થવું, ખુશ થવું એ પણ એક પ્રકારનો ભાવ જ છે.
વિદ્યાર્થી મિત્રો ભાવવાચક સંજ્ઞા છે એને આપણે સમજીએ, એમના વિશે થોડું નોટ ડાઉન કરીએ તો લખી શકાય આપણે લખો કે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા એટલે ભાવવાચક સંજ્ઞા. જે સંજ્ઞા ભાવનો નિર્દેશ કરે છે એ સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે માનવતા, સુખ, ક્રોધ, મજા વગેરે. કેવા કેવા ભાવ છે એ લખીએ. જેમ કે માનવતા, સુખ, આ બધા માનવતાના જે ગુણો છે એ એમના જે ભાવ છે એ પ્રસ્થાપિત કરે છે. એમના વિશે થોડા ઘણા ઉદાહરણ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કેવા પ્રકારના ઉદાહરણ છે એ આવે છે એની વાત કરીએ તો લખીએ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો. ઝેર ખાવાની હિંમત ન ચાલે, તેનું કારણ દોષની નિખાલસ કરુણા નથી. તેનું કારણ દોષની નિખાલસ ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે. ટાઢે ધ્રુજે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ પણ વિસર્યા નહીં ગૃહ માયા. પણ વિસર્યા નહીં ગૃહ માયા. શબ્દ છે એ આપણને આપવામાં આવેલો છે. શબ્દ છે એને સમજીએ, સાથે સાથે જોતા જઈએ ક્યાં ક્યાં આવે છે. બરોબર, તો
ઝેર ખાવાની હિંમત ન ચાલે, એ સેન્ટેન્સ ની અંદર જોઈએ આપણે તો હિંમત શબ્દ છે એની નીચે આપણે અંડરલાઈન કરશું. તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત, નિખાલસ છે એની નીચે આપણે અંડરલાઈન કરશું. પછી ટાઢે ધ્રુજે, તો એની અંદર ટાઢ શબ્દ છે એની નીચે અંડરલાઈન કરશું. નેણમાં ફરિયાદના રોષને બદલે, તો એમાં રોષ છે એની નીચે અંડરલાઈન કરશું. પણ વિસર્યા નહીં દુઃખ માયા છે એની નીચે અંડરલાઈન કરશું. હવે આ અંડરલાઈન કરેલા છે એમને હું બોક્સ કરીશ એટલે તમારે થોડું વધારે હાઇલાઇટ થશે. દાખલા તરીકે હિંમત શબ્દ છે, ટાઢ શબ્દ છે, નિખાલસ શબ્દ છે, રોષ શબ્દ છે અને દુઃખ માયા શબ્દ છે. હવે આ બધા જે શબ્દો છે એને આપણે સમજીએ. સૌથી પહેલા તો ઝેર ખાવાની હિંમત ન ચાલે, હિંમત ન ચાલવી આ એક પ્રકારનો ભાવ છે. હિંમત બરોબર છે, હિંમતનો ભાવ છે, એક પ્રકારનો ભાવ છે. એટલે હિંમત ન ચાલવી એની અંદર હિંમત છે એ ભાવવાચક સંજ્ઞા બનશે. પછી વાત કરીએ તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. તેનું કારણ શું હતું? તો કે ભાઈ દોષ છે એની નિખાલસ કબૂલાત, જે દોષ છે એની કબૂલાત કરવી કે બરોબર. એટલે નિખાલસ શબ્દ છે એ પણ ભાવ છે. નિખાલસ એટલે કે કાંઈ પણ રીતે સારી રીતે એમ કોઈ પણ છુપાવ્યા વિના આવો બધો અર્થ કરી શકાય. ભોળપણથી છુપાવ્યા વિના, નિખાલસતાથી બરોબર છે, આવો બધા અર્થ કરી શકાય. ટાઢ લાગવી એટલે શરીરનો એક પ્રકારનો ભાવ છે. ઠંડી લાગવી છે, ઠંડકનો જે ભાવ અનુભવીએ એ બરોબર છે. એટલે ટાઢ છે એ પણ ભાવવાચક બને. રોષ એટલે કે ગુસ્સો, તો ગુસ્સાનો ભાવ પ્રસ્થાપિત થાય. ગૃહમાયા, આની અંદર આપણને જેમ એવું થાય ગૃહમાયા શું થાય, તો એ પણ ભાવ જ છે. શા માટે, કેવી રીતે થાય? તો કે ગૃહમાયા, ગૃહરૂપી માયા, ઘરની માયા છે. લાગણી, એમ ઘરની લાગણી, ઘરની માયા, આવો અર્થ કરી શકાય. બરોબર. તો આવી રીતના ભાવવાચક સંજ્ઞા છે એ બનતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક 6 નંબરની સંજ્ઞા છે જેને આપણે સમજવાની છે. 6 નંબરની જે સંજ્ઞા છે છેલ્લી, જેને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. તો સિમ્પલ છે. જનરલી આ 5 સંજ્ઞા આપતા હોય છે, પણ ક્રિયાવાચક જે સંજ્ઞા છે એને આપણે સમજી લઈએ. સહેલી છે અને આપણને ઝડપથી યાદ રહી જશે. તો 6ઠી સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા. જો ભાવવાચક સંજ્ઞાની અંદર બીજી કાંઈ લગભગ તો તકલીફ નહીં પડે બરોબર. માંદગી હોય, ગંભીરતા હોય, વિસ્મયતા હોય, મીઠાશ, વિચાર, અભિગમ, આવેશ, નિર્ણય, આ બધી વસ્તુ છે ને એમાં જ આવે, ભાવમાં જ આવે બરોબર છે. એટલે ભાવવાચક શેનામાં શેનું થાય? દ્રવ્યવાચકની જેમ. જોઈએ ક્રિયાવાચક સંજ્ઞા. 6ઠી સંજ્ઞા છે ક્રિયાવાચક સંજ્ઞા છે, એને આપણે સમજીએ. શું ખોળની પાછું ભેગું થઈ જાય તો પાછું ઠ જેવું લાગે. કરની જગ્યાએ ઠ થઈ જાય. ક્રિયાવાચક બરોબર. તો ક્રિયાવાચક સંજ્ઞા છે. ક્રિયા દર્શાવતી સંજ્ઞા એટલે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયા દર્શાવતી સંજ્ઞા એટલે ક્રિયાવાચક સંજ્ઞા. જે સંજ્ઞા છે એ ક્રિયા સૂચવે, ક્રિયા દર્શાવે, એ સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે એક બહુ સરસ મજાની વાત કરી છે.
કે જેમ કે બોલવું છે એ ક્રિયા છે, પેલા આપણે લખી લઈએ. જેમ કે બોલવું આ શું છે? ક્રિયા છે. બોલવું આ એક ક્રિયા છે. હું એમ કહું કે ભાઈ બોલવું આ એક ક્રિયા છે, પણ બોલ છે એ શું બતાવે છે? પણ બોલ છે એ ક્રિયાવાચક વિશેષણ છે એ બતાવે છે. ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે, પણ બોલ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. મૂળ શબ્દ બોલવું, હું અત્યારે કરું છું ક્રિયા એ બોલું છું, બરોબર છે? એટલે બોલવું કહેવાય ક્રિયા છે, પણ એની જગ્યાએ હું બોલ શબ્દ વાપરું તો એ સંજ્ઞાથી જે ક્રિયાવાચક સંજ્ઞા, દાખલા તરીકે અતિથિ આવ્યો હોય, મહેમાન આવ્યો હોય, તો આપણે કહીએ કે ભાઈ માનનીય અતિથિ શ્રી છે એ આપણને બે બોલ કહેશે. એમ આપણે કહીએ ને બે બોલ કહેશે, તો એની વાત છે, બરોબર છે? તો લખીએ જેમ કે મહેમાન શ્રી આપણને બે બોલ કહેશે. સમજાય છે? તો આ જે શબ્દ છે એ ક્રિયા છે દર્શાવનાર સંજ્ઞા છે, બોલ, બરોબર? એવી જ રીતે દોડ, ચાલ, લેખન, દર્શન, રમત વગેરે. દોડ, ચાલ, લેખન, દર્શન. હું મંદિરે દર્શન કરું છું, દર્શન શબ્દ રમત વગેરે. આ બધા ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય કે જ્યાં આગળ ક્રિયા છે એ દર્શાવતી જે સંજ્ઞા છે એને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. થોડા ઘણા ટેક્સ્ટ બુકના ઉદાહરણ આપણે જોઈએ. પુસ્તકમાંથી ઉદાહરણ થોડા ઘણા જોવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને વધારે કંઠસ્થ થઈ જાય. દાખલા તરીકે માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. રામજીને મંદિર જઈ, જો ઓલું જ ઉદાહરણ, રામજીને અહીંયા આગળ આપણે જોયું હતું જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક, બરોબર? એની અંદર આ જે રામજીને મંદિરે જઈને જે આપણે જોયું ઉદાહરણ, તેનું હતું જાતિવાચકનું હતું, શેનું હતું? વ્યક્તિવાચકનું, કારણ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ થઈ ગયો છે, બરોબર? આ ઉદાહરણમાં આપણે નીચે અંડરલાઈન કરી હતી, આખું લખું તો ખ્યાલ આવશે. રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું. પછી લખીએ આગળ એક આ કોડ છે, થોડોક મને નડતર થતો નથી થતો, પણ થોડો વ્યવસ્થિત થઈ જાય એટલા માટે. સિંગોડાના મારને નદીની વાત છે, સિંગોડાની નદી, બરોબર છે? સિંગોડાના મારને રોકીએ તો
ભાળવણી કરતા ગયા છે. આ વિદ્યાર્થી મિત્રો બે ઉદાહરણ એવા છે જે આગળના સંજ્ઞાની અંદર આપણને આવી ગયેલા છે. દાખલા તરીકે પહેલો જે શબ્દ છે એમાં માંગણી નીચે અંડરલાઈન કરીશ, બીજો વાક્યની અંદર દર્શન નીચે હું અંડરલાઈન કરીશ, ત્રીજો જે વાક્ય છે ત્રીજું વાક્ય એની અંદર માર શબ્દ છે એની નીચે અંડરલાઈન કરીશ, અને પછી ચોથું વાક્ય છે એમાં ભાળવણી છે એની નીચે અંડરલાઈન કરીશ. આવી રીતના ચાર વાક્ય છે. અહીં બોક્સ બનાવી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આવું કંઈક છે. હવે જો આમાં વિદ્યાર્થી મિત્રો બીજું અને ચોથું ઉદાહરણ એવું છે કે જે આગળની સંજ્ઞા આપણે જોઈ એની અંદર આપણને પુનરાવર્તિત થતો હતો. હવે આની અંદર છે ને બીજે અહીંયા જો ગોપાલદાસમાં હતું, અહીંયા રામજી ત્યાં હતું, એટલે ગોપાલદાસની નીચે અંડરલાઈન અને રામજી નીચે અંડરલાઈન, એટલે બે વ્યક્તિવાચક સંજ્ઞા હતી. પણ હવે એની જગ્યાએ બીજી જગ્યાએ આપણને અંડરલાઈન આવી જાય દર્શનમાં અને અહીંયા ભાળવણીમાં, એટલે એમાં તફાવત પડી જતો હોય છે. માગણી કરવી, માગણી છે. જો માગણી, માગવું નથી, માગણી છે. માગવું છે ક્રિયા છે, પણ માગણી છે ક્રિયા દર્શાવતી સંજ્ઞા છે. રામજીને મંદિર જે દર્શન કરી, દર્શન શબ્દ છે એ પણ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. એવી રીતે માર, જો મારવું નથી પણ માર શબ્દ છે. મારવું, મારી એવું નથી, માર શબ્દ છે. બરોબર, એટલે ક્રિયા દર્શાવનાર સંજ્ઞા થશે. એવી જ રીતે ભાળવણી, બરોબર છે, ભાળવણી કરવી એટલે એનું ધ્યાન રાખવું યાર, બરોબર, એ અર્થ છે. એટલે આવી રીતના ક્રિયાવાચક જે ક્રિયા દર્શક જે સંજ્ઞા જેને કહી શકાય કે જે ક્રિયા દર્શાવતી હોય છે, ક્રિયાનો આપણને ખ્યાલ આવે કે ભાઈ ક્રિયા થતી નથી પણ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. બરોબર છે, કારણ ક્રિયામાં ફેર પડે. આપણે જોયું ઉદાહરણ કે બોલવું છે એ ક્રિયા થઈ જાય પણ બોલ છે એ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા થઈ જાય. જેમ કે મહેમાનશ્રી આપણને બે બોલ કહે છે, બરોબર છે, એટલે ક્રિયા દર્શાવે. તો આવી રીતે આજે આપણે સંજ્ઞાનો જે ટોપિક છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. સંજ્ઞા છે એમના પેટા પ્રકાર 6 સંજ્ઞા છે એમના વિશે આપણે પરિચય મેળવ્યો. આમ જોઈએ તો સંજ્ઞાનો સહેલો ટોપિક છે પણ એટલા માટે બારીકાઈથી આપણે સમજ્યા કે આગળ ઇન ફ્યુચરની અંદર, ભવિષ્યની અંદર આપણને ઉપયોગી થાય છે. 9માં 10માં બંને ધોરણની અંદર ઉપયોગી થાય છે. પ્લસ કદાચ તમારો ગોલ કોઈ જો જીપીએસસી યુપીએસસી એક્ઝામ ક્રેક કરવાનો હોય તો એ એક્ઝામની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર આ સંજ્ઞાને બધા ટોપિક છે અત્યારે હું જે તમે 9માં 10માં શીખશો એ જ ટોપિક તમને ત્યાં આગળ જીપીએસસી યુપીએસસી ની એક્ઝામની અંદર આવશે. ક્લાસ 2 3 1 જે પણ એક્ઝામ તમે આપો છો એની અંદર આવું બધું ગુજરાતી જો આવે તો ગુજરાતી વ્યાકરણની અંદર આ જ બધું વ્યાકરણ છે એ પૂછાતું હોય છે. એટલે આપણે અત્યારથી જ તૈયારી સાથે રહીએ, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે આપણે ફરી એકઠા થશું ઓનલાઈન લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, વ્યવસ્થિત રીડિંગ કરજો, વાંચજો, ઘરે રહેજો અને તમારી જાત છે એને સાચવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.